બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। 2 દિવસ બાદ હવે ગરમી ભૂક્કા બોલાવશે। કુલર એસીની સર્વિસ કરાવી દેજો। 22 માર્ચથી ગરમીનું જોર વધવાનું છે। તાપમાનને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે। પવનોની દિશા બદલાતા ગરમીનું જોર વધશે। 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી વધશે તાપમાન। સૌથી વધુ ડીસામાં 38.1 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 37.7 ડિગ્રી તાપમાન તો અમદાવાદમાં 37.5 डिग्री तापमान जोवा मळशे। 2 से 3 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों में मिनिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री सेल्सियस की बढ़ोतरी का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मैक्सिमम टेम्परेचर 36.8 और गांधीनगर में 36.5 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और ओवरऑल पूरे गुजरात रीजन की बात करेंगे जहां पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज है वो है राजकोट 38.7 डिग्री सेल्सियस। और मैक्सिमम टेम्परेचर फोरकास्ट की बात करेंगे तो अहमदाबाद के लिए 38 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर। राज्यમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગરમીથી બચવા અમદાવાદમાં એએમસીએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે। લાલ દરવાજા ટર્મિનસમાં પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર કુલિંગ સ્ટેશન તૈયાર કરાયું છે। એએમસી અને ગુજરાત મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ દ્વારા શરૂ કરાયો છે આ પ્રોજેક્ટ। આ સિસ્ટમ 5 થી 6 ડિગ્રી તાપમાન ઓછું કરશે, ઠંડક આપશે અને લોકોને ગરમીમાં રાહત આપશે। સાથે સાથે જ આ સિસ્ટમ દ્વારા એર પણ ક્લિયર કરે છે અને એર પોલ્યુશન પણ કંટ્રોલ કરે છે। હાલ તો આ પાયલટ પ્રોજેક્ટ લાલ દરવાજા ટર્મિનસમાં શરૂ કરાયો છે। આગામી સમયમાં શહેરમાં વધુ આવા કુલિંગ સ્ટેશન તૈયાર કરાશે જે લોકોને ગરમીથી બચાવશે। અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે। અમદાવાદીઓ ગરમીથી પરેશાન છે તો સાથે જ અમદાવાદની સૌથી વધુ જે ટ્રાન્સપોર્ટ સેવા માનવામાં આવે છે એ એએમટીએસ છે। ત્યારે તેમાં લાખો લોકો પ્રવાસે કરતા હોય છે, પરંતુ આજે એક નવો પ્રયોગ છે એ એએમટીએસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। આ જોઈ શકાય છે સિસ્ટમ મૂકવામાં છે ને મિસ સિસ્ટમ કહેવામાં આવે છે અને તેના માધ્યમથી જે ટેમ્પરેચર છે એ 4 થી 5 ડિગ્રી છે ડાઉન રહેશે, જેથી કોઈ પણ મુસાફરી જે પ્રવાસી જે લોકો અહીં આવતા હોય છે તેને સરળતા રહે અને તેઓ લોકોને ગરમી ન થાય તે પ્રકારનું આયોજન કદાચ માનવામાં આવ્યું છે કે ભારતનો આ પહેલો પ્રયોગ હશે કે જેમાં આ રીતે કોઈ ટ્રાન્સપોર્ટ સેવા જે હોય છે તેમાં આ પ્રકારની વ્યવસ્થા ઘટે છે કે કેવો એકદમ ઠંડો પવન અહીં આવી રહ્યો છે। પ્રોજેક્ટ પાછળનો મુખ્ય આશ્રય જે છે શું માનવામાં આવી રહ્યો છે કરવા માટેનો અને કઈ સિસ્ટમ છે, સિસ્ટમથી કઈ રીતે લોકોને રાહત મળશે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત દર વર્ષે એપ્રિલથી આપણે નવી નવી એક્ટિવિટીઝ કરવામાં આવે છે। એ વખત પણ એ એક્ટિવિટીઝ અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ और महिला सेवा समिति द्वारा ये प्रकारનું एक नवतर उपयोग કરવામાં આવેલ છે। જે અન્વયે આપણે 7 और 8 નંબર જ્યાં મેક્સિમમ સમય તડકો રહે છે ત્યાં આગળ આપણે એક વોટર મિસ્ટ સિસ્ટમથી સ્ટેશન ઉપર પાણી મૂકવામાં આવે છે, જેથી ટેમ્પરેચર 5 થી 6 ડિગ્રી ઓછો થાય છે। એ સિસ્ટમ અંતર્ગત આપણે ટાઈમર મૂકવામાં આવે છે। સવારે 11-11:30 વાગે આપણે ટાઈમર ચાલુ કરીએ और સાંજે 5 વાગ્યા સુધી આપણે ટાઈમર કરીએ। ગરમી પડી રહી છે અમદાવાદમાં, તેમાં ચોક્કસ આ પ્રકારના પ્રોજેક્ટ છે કે આ પાયલોટ પ્રોજેક્ટ છે અને આવનાર સમયમાં હજુ પણ કદાચ ડેવલપિંગ બીજા પણ અન્ય જે પબ્લિક સ્ટેશનો છે તેમાં આયોજન કરવાનું મહાનગરપાલિકા વિચારી રહી છે। કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। વડોદરામાં નર્મદા નિગમની ઓફિસનો સામાન જપ્ત કરાયો છે। કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરાઈ। બ્લોક 4ની 2 ઓફિસનો સામાન જપ્ત કરાયો। ખેડૂતોને વળતર નહીં ચૂકવવા કેસમાં આદેશ થયો છે। વર્ષોથી 30 કરોડનું વળતર ન ચૂકવતા કાર્યવાહી કરાઈ। ડભોઈના સિમડિયા ગામના ખેડૂતો કોર્ટમાં ગયા હતા। કોલ્ડ સ્ટોરેજ મામલે પ્રવીણ માળીનું નિવેદન। કોંગ્રેસ ખોટા આરોપ લગાવી રહી છે। સરકારે અગાઉ 200 કરોડની સબસિડી જાહેર કરી હતી। સરકાર બટાકાના ખેડૂતોની પડખે જ છે। કોલ્ડ સ્ટોરેજની કેપેસિટી પણ વધારી છે। જ્યારે પણ ભાવ વગડે ત્યારે સરકાર એના પડખે રહે છે। આ માત્ર ને માત્ર આવા બયાનબાજી કરી અને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। સરકારનું પૂરું નિયંત્રણ પણ છે। સરકારે સંગ્રહ કરવા માટે આજે એક કોલ્ડ સ્ટોરેજ એટલે કે માત્ર 2 લાખ કટ્ટાની કેપેસિટીથી 3 કરોડની કેપેસિટી કરવાનું જો કામ કર્યું હોય તો સબસિડી આપીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરેલું છે।
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વંશના મોતને લઈ વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ માત્ર એક ઘટના નથી પણ આખી સિસ્ટમની નિષ્ફળતા છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે તંત્રની આળસ અને તબીબી સુવિધાઓની અછતના કારણે વંશના જીવને બચાવી શકાયો નથી. કારણ કે વંશને લઈ જ્યારે વિદ્યાર્થીઓને જાણ કરાઈ ત્યારે વોર્ડને તાત્કાલિક પગલાં લેવાની જગ્યાએ સમય વેડફ્યો. હોસ્ટેલમાં કોઈ તાત્કાલિક બચાવ સાધનો જ ઉપલબ્ધ ન હતા. વિદ્યાર્થીઓએ એમ્બ્યુલન્સ માટે વારંવાર વિનંતી કરી છતાં તંત્ર તેને બોલાવી શક્યું નહીં. તેથી વિદ્યાર્થીઓએ તંત્ર સમક્ષ આ મામલે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી. જીએનએલયુ તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન અપાયું નથી. ભાવનગરમાં 5 સિંહની લટાર કેમેરામાં કેદ થઈ. પાલીતાણાના કંજરડા ગામે સિંહની લટાર જોવા મળી. 5 સિંહની લટારનો વિડીયો વાયરલ થયો છે. સિંહની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગામના તળાવમાં સિંહ આરામ ફરમાવતા નજરે પડ્યા. આ તસવીરો જુઓ. અહીંયા 5 સિંહોની લટાર કેમેરામાં કેદ થઈ છે. જોકે સ્થાનિક લોકો ભયમાં મુકાયા છે કારણ કે આ સિંહો રહેણાંક વિસ્તારની નજીક દેખાયા છે. ગામના તળાવમાં સિંહ આરામ ફરમાવતા જોવા મળ્યા. ગીર સોમનાથમાં ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળના આંટાફેરા જોવા મળ્યા. કોડીનારના બાવાના પીપળવા ગામે ધોળા દિવસે આંટાફેરા, ધોળા દિવસે સિંહણ અને સિંહ બાળ દેખાતા ગામ લોકો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળ્યો. છેલ્લા ઘણા દિવસોથી બાવાના પીપળવા ગામે સિંહોના ધામા છે. અને હવે વાત પોલીસનો દંડો, તંત્રનો હથોડો. વડોદરાના તરસાલીમાં બુટલેગરો સામે તવાઈ બોલાવવામાં આવી. ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે. બુટલેગર સામે પ્રોહિબિશનના 7 જેટલા ગુના નોંધાયા છે. અન્ય ગુનામાં પણ બુટલેગર સામેલ છે. સિકલીગર ગેંગના સાગરીતો મકાન પણ તોડી દેવાયા છે. ગાગરેટિયામાં પાકા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. ગોવિંદસિંહ સિકલીગરની મિલકત પર કાર્યવાહી થઈ. પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી. ગેરકાયદેસર જેનું દબાણ હતું કોર્પોરેશન જગ્યામાં તેને કોર્પોરેશનના માણસોને સાથે રાખીને આ દબાણ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે. તો આ તરફ દ્વારકા જિલ્લા પોલીસ પણ એક્શનમાં છે. અસામાજિક તત્વો સામે મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી. ખંભાળિયા, સલાયા અને ભાણવડમાં કાર્યવાહી કરી. પોલીસ અને પીજીવીસીએલની ટીમો ત્રાટકી ગઈ. ગુનેગારોના ઘરે વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું. ગુનેગારના ઘરેથી દારૂનો જથ્થો જપ્ત કરાયો. ખુલ્લા પ્લોટમાં પડ્યો હતો વિદેશી દારૂ. તો આ તરફ દ્વારકા બાદ બનાસકાંઠામાં પણ પોલીસ અને બુટલેગરો વચ્ચે અહીંયા ઝપાઝપી થઈ ગઈ. મગરવાડમાં પોલીસ કાર્યવાહી સમયે ઘર્ષણ થયું હતું. 72 લીટર દેશી દારૂ, 20 લીટર વોશ જપ્ત કરાયો. એક સગીર સહિત 9 બુટલેગરો સામે ફરિયાદ થઈ છે. પોલીસે એક બુટલેગરની અટકાયત કરી લીધી છે. 2 લોકોના ગેરકાયદે વીજ કનેક્શન કપાયા છે. તો પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા બબાલના આ દ્રશ્યો પણ જોવા મળ્યા ખેડાના નડિયાદમાં. નડિયાદ ટાઉન વિસ્તારનો આ બનાવ. વીકેવી રોડ પર કુબેર પેટ્રોલ પંપ પર બબાલ થઈ ગઈ. બોટલમાં પેટ્રોલ ન આપતા પંપના કર્મચારી સાથે બબાલ થઈ. સમગ્ર બબાલની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 4 અસામાજિક તત્વોની પોલીસે અટકાયત કરી લીધી. નડિયાદ ટાઉન પોલીસ હવે આગળની કાર્યવાહી કરી રહી છે. મહેસાણામાં મારામારીના કેસમાં એકની ધરપકડ કરાઈ છે. પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું. રતન વિહાર સોસાયટીમાં મારામારી કરી હતી. ચૌધરી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરવામાં આવી. આરોપીઓને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું. તો મહેસાણામાં ચૌધરી સ્મિત ઉર્ફે સીમો કાળુભાઈની ધરપકડ કરાઈ અને તેને સરા જાહેર લઈ જવામાં આવ્યો. મારામારીના કેસમાં એકની ધરપકડ કરી છે અને આ આરોપીને કાયદાનું ભાન પણ પોલીસે કરાવ્યું હતું. તો પાટણમાં અસામાજિક તત્વો સામે એક્શન લેવાઈ રહ્યું છે. જિલ્લાના 163 કુખ્યાતોની યાદી તૈયાર કરવામાં આવેલી છે. 7 પાસાના અને 1 સામે તડીપારની કાર્યવાહી થઈ છે. પોલીસ અને એલસીબી એસઓજીની ટીમ હવે એક્શનમાં દેખાઈ રહી છે અને હથિયારબંધી જાહેરનામાના 4 કેસ પણ નોંધ્યા છે.
આ તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ સતત બીજા દિવસે કુખ્યાત ગુનેગારો પર તવાઈ બોલાવવામાં આવી છે. થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ઇમ્તિયાજ ઉર્ફે લાલો રાઉમા નામના ગુનેગારના ઘર ઉપર ચેકિંગ હાથ ધરાયું. પોલીસે આરોપીઓના ઘરના વીજ કનેક્શન કાપી નાખ્યા. શહેર પોલીસ બાદ કુલ 756 જેટલા કુખ્યાત આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટમાં કુલ 700થી ઉપર 2 થી વધુ ગુનેગારોની લિસ્ટ બનાવવામાં આવ્યું છે, જેમાં જેનું પણ પ્રોહી જુગારના બુટલેગરો તેમજ ગેરકાયદેસર ગુનાઓ છે, જેના શરીર અને મિલકત વિરોધના ગુનાઓ છે 2 થી વધારે, એમના તમામના ગેરકાયદેસર વીજ જોડાણ તેમજ મિલકતો અને તોડવામાં આવશે. છોટાઉદેપુરમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી થઈ. સરદારબાગ ઝંડા ચોક વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી કરાઈ. લારી ગલ્લા તંબુઓ દૂર કરવા પાલિકા કર્મચારીઓ મેદાનમાં આવી ગયા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી. તો પોલીસ બંદોબસ્ત સાથે છોટાઉદેપુરમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. તસવીરોમાં જોઈ શકાય છે કે શહેરમાં ડિમોલિશનની કામગીરી અને વહીવટી તંત્રના જે કર્મચારીઓ છે તેમની ઉપસ્થિતિમાં થઈ હતી. ઝંડા ચોક વિસ્તારના દબાણો દૂર કરાયા. 20 માર્ચ વિશ્વ ચકલી દિવસની વિસનગર તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા ઉજવણી કરાઈ. પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા 1000 તુલસીના રોપા અને ચકલી ઘર અને ઉનાળામાં પક્ષીઓને પીવા માટે કુંડા વેચવામાં આવ્યા. આ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ જીપીએસસી ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાયો. લોકોને વૃક્ષો અને પર્યાવરણ વિશે શપથ લેવડાવવામાં આવ્યા. એક અનોખો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો. આજે વિશ્વ ચકલી દિવસ છે અને ચકલી દિવસ ઉજવવો પડે એ જ આપણા માટે બહુ દુઃખદ વાત છે. ચકલી આપણા પરિવારનો ભાગ હતી, આપણા ઘરનો ભાગ હતી, આપણા ઘરની અંદર કલરવ કરતી ને આજે ચકલી આપણે બચાવવી પડે છે. તે બહુ દુઃખની વાત છે. આવનારા સમયમાં આપણી જીવનશૈલી એ રીતે રાખીએ કે આપણી આજુબાજુના જીવો બધા જ સચવાઈ જાય અને આપણે આ બચાવવા માટેના નવા દિવસો ના કરવા પડે. ચકલીઓ ધીમે ધીમે સમાજમાં ઘટતી ગઈ અને લુપ્ત થવાને આરે આવી. તો છેલ્લા 15 વર્ષના અમારા મિશનથી આજે ચકલીઓ દેખાતી તો થઈ જ છે. તો આ ચકલીઓને એક ઇકોસિસ્ટમની એક મોટામાં મોટી જરૂરિયાત ચકલીઓની છે. 1100 માળા, 1100 ચકલી, એના કુંડા અને આ તુલસીના છોડ વિતરણ કરીને સમાજને વધારે વધારે પર્યાવરણની જાગૃતિ માટેની અમારો આ નમ્ર પ્રયાસ છે. સુરતમાં વધુ એક ઝોલાછાપ ડોક્ટર પકડાયો. લસકાના વિસ્તારમાંથી બોગસ તબીબની ધરપકડ કરાઈ. આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો વતની છે. ઝોન 1 એલસીબી ટીમ દ્વારા બોગસ ડોક્ટર પકડી પાડવામાં આવ્યો. લક્ષ્મી ક્લિનિકના નામે દવાખાનું ચલાવી રહ્યો હતો. તબીબી પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. લસકાના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો. અમદાવાદ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા. 7500ની લાંચ લેતા એસીબીએ રંગે હાથે પકડી લીધા. સુપ્રિન્ટેન્ડન્ટ વશરામ ચૌધરી લાંચ લેતા ઝડપાયા. વચેટિયા તરીકે બ્રિજેન્દ્ર શુક્લ સાથે સરકારી બાબુએ ભેગા મળી અને લાંચ સ્વીકારી. ભીમજીપુરા વિસ્તાર સ્થિત અમદાવાદ જિલ્લા મોજણી સેવા સદનમાં લાંચ લેતા પકડાયા અધિકારી. આ કન્સલ્ટન્ટનું કામ કરતા હતા અને ફરિયાદીએ પોતાના ક્લાયન્ટના 3 પ્રોપર્ટી કાર્ડમાં નોંધ પડાવવા માટેનું કામ આપ્યું હતું. આરોપી વશરામ ચૌધરી અને વચેટિયાએ એક નોંધ પેટે 2500 એમ 3 નોંધો કરી આપવાના અવેજ પેટે 7500ની ડીલ કરી હતી. સુરતમાં 32 હીરા ઉદ્યોગપતિના ખાતા ફ્રીઝ થયા છે. હૈદરાબાદ બેંગલુરુ પોલીસની આ કાર્યવાહી. સાયબર ફ્રોડની શંકાના આધારે આ કાર્યવાહી શરૂ કરાઈ છે. ઉદ્યોગપતિઓના 100 કરોડ રૂપિયા ફસાયા છે. વેપારીઓ ગૃહમંત્રી અમિત શાહને રજૂઆત કરશે. તો ખાતા ફ્રીઝ મુદ્દે દિનેશ નાવડિયાનું નિવેદન. ખાતા શરૂ કરવા માટે પોલીસને રૂપિયા ખવડાવવા પડે છે એવો તેમણે આરોપ લગાવ્યો. અગાઉ 50 વેપારીઓના 500 કરોડ ફસાયા હતા. વેપારીઓએ પૈસા ખવડાવ્યા તો ખાતા શરૂ થયા. સાયબર ફ્રોડના નામે રૂપિયા પડાવવાનો હેતુ છે. પૈસા પડાવવાનો ધંધો છે. અગાઉ પણ પૈસા આપીને જ લોકોએ પોતાના એકાઉન્ટ સ્ટાર્ટ કરાવેલા. પોલીસ સ્ટેશનમાં વાત કરીએ છીએ તો અલગથી અલાયદા નંબર આપવામાં આવે છે. એ અલાયદા નંબર સાથે તમે વાતચીત કરો તો સીધી પતાવટની વાત છે. અગાઉ પણ લોકોએ આર્થિક વ્યવહાર કરીને પોતાના એકાઉન્ટે ખોલાવવામાં આવે. સુરતમાં કતાર ગામના પીઆઈ મહિલા પીએસઆઈ સામે ફરિયાદ નોંધાઈ છે. હીરા દલાલ સાથે દુર્વ્યવહાર મુદ્દે ફરિયાદ થઈ છે. હીરા દલાલ વિશાલ ધામેલિયાને મારવામાં આવ્યો. ઠગાઈ કેસમાં વિશાલ ધામેલિયાની ધરપકડ કરી હતી. પીઆઈ સહિત 4 સામે કેસ નોંધવા કોર્ટે આદેશ કર્યો.
હીરા દલાલે દુર્વ્યવહારની કોર્ટમાં ફરિયાદ કરી હતી. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. કાળઝાળ ગરમીથી કંટાળીને એક દીપડાએ ઠંડક મેળવવા લોકોના ઘરમાં ડેરો જમાવ્યો હતો. વલસાડના કપરાડાના પીપલસીદ ગામમાં એક ઘરમાં દીપડાએ અડ્ડો જમાવતા ગામ ગાંડું થયું હતું. અડધી રાત્રે પીપલસીદ ગામના જાજુર ફળિયામાં દીપડો ઘૂસ્યો હતો. એક ખેડૂતના ઘરના ઓટલા પર બેસી દીપડાએ અડીંગો જમાવ્યો હતો. વહેલી સવારે પરિવારજનોએ ઘરના ઓટલા પર દીપડાને જોતા જ તેમના જીવ અદ્ધર થઈ ગયા હતા અને ઘરને અંદરથી બંધ કરી દેતા ઘરમાં જ પુરાઈ ગયા હતા. જોકે પરિવારજનોએ આસપાસના લોકોને જાણ કરી હતી. આથી સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ખેડૂતના ઘરના નળિયા દૂર કરી ઉપરથી ખેડૂત પરિવારનું રેસ્ક્યુ કર્યું હતું. જે બાદ વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઘરના બારણા પર બેસેલા દીપડાને ઝડપવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. આખરે ભારે જહેમત બાદ દીપડાને વન વિભાગની ટીમે પાંજરે પૂર્યો. જોકે શરીરથી અશક્ત હોવાથી વન વિભાગ દ્વારા દીપડાને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ગામમાં દીપડો આવી ચડતા આખું ગામ ભેગું થઈ ગયું હતું. લોકો દીપડાથી ડરી ગયા હતા. તો આ તરફ સોમનાથ નજીકથી દીપડો પાંજરે પુરાયો. સોમનાથ નજીક વેણેશ્વર, ગોલકધામ સહિતના વિસ્તારમાં ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. આ વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ પાંજરે પુરાય છે. સુરતમાં સ્કૂલમાં બાળક પર શ્વાનનો હુમલો. રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે. માંગરોળના વાંકલ ગામના શાળાનો બનાવ છે. ક્લાસરૂમ બહાર ઉભેલા વિદ્યાર્થીને બચકા ભર્યા હતા. ધોરણ 1માં ભણતા વિદ્યાર્થી પર શ્વાનનો હુમલો. એનડી દેસાઈ સાર્વજનિક શાળાનો બનાવ. બાળકને 108થી હોસ્પિટલ ખસેડાયો. એક મહિના અગાઉ આ જ શાળાના ચોકીદારના પુત્ર પર પણ શ્વાને હુમલો કર્યો હતો. વડોદરામાં અડધી રાત્રે મહાકાય મગર ફરવા ઉપડ્યો હતો. શહેરના વાઘોડિયાના વ્યારા કોઝવે પર મસમોટો મગર લટાર મારતો જોવા મળ્યો. મોડી રાત્રે કાર લઈને પરત ફરતા દંપતીએ મહાકાય મગરને જોયો હતો, જેથી તેઓ ઊભા રહી ગયા હતા અને પોતાના મોબાઈલમાં ખૂંખાર મગરના દ્રશ્યો કેદ કર્યા હતા. મગર રોડ પર આવી જતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. દેવ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે, ત્યારે નદી કાંઠે કામ અર્થે જતા લોકો વિડીયો વાયરલ થતા સાવધાન થઈ ગયા છે. નાની ઉંમરે વાહન ચલાવવાના મામલે કડક કાર્યવાહી કરવામાં આવી. આરટીઓ અને પોલીસની 5 ટીમો બનાવી શાળામાં તપાસ કરાઈ, જેમાં 26 વિદ્યાર્થીઓ અંડર એજ ડ્રાઇવિંગ કરતા ઝડપાયા. આ વિદ્યાર્થીઓના વાલીઓ સામે પણ ફરિયાદ કરવામાં આવશે. 33 વિદ્યાર્થીઓ લાયસન્સ વગર પકડાયા, જેના કારણે 33 વાહનો ડિટેન કરાયા. 2.33 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો. પકડાયેલા વિદ્યાર્થીઓને તેમના વાલીઓનું નિયમોનું પાલન કરવા માટે સમજાવવામાં આવ્યા. એમની વાલીની જે બેદરકારી છે એના લીધે આ બાળકો વાહન ચલાવતા હોય છે. એટલે એ અમે ચેક કરીએ છીએ. સ્કૂલની અંદર એનું સ્પેશિયલ ઇન્સ્પેક્શન કર્યું છે અને એ ઇન્સ્પેક્શન અંતર્ગત જે બાળકો આવા પકડાય છે એના ઉપર દંડની કાર્યવાહી કરી છે. સાથે સાથે એના વાલી ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. ગીર સોમનાથમાં ધોળા દિવસે સિંહણ અને સિંહબાળના આંટાફેરા જોવા મળ્યા. કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામે એક સિંહણ રાજમાતાની માફક જાણે કેટવોક કરતી હોય તે પ્રકારે એક ખેતરમાંથી બીજા ખેતરમાં ચાલીને પોતાના સ્થળે જતી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. અને વન્યજીવોની આ વિસ્તારમાં હાજરી આ વિસ્તારને વન્યજીવ પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવે છે. ગીરથી માંડીને હવે છેક દીવના દરિયા કિનારા સુધી પણ સિંહો વિસ્તરતા જોવા મળી રહ્યા છે, જેનો તાજો દાખલો બાવાના પીપળવા ગામમાં સામે આવ્યો. કારણ કે આ અંતરિયાળ અને દરિયા કિનારાથી માત્ર 10 કિલોમીટર દૂર આવેલા આ ગામની નજીક વાડી વિસ્તારમાં સિંહણ લટાર મારતી જોવા મળી, જેના દ્રશ્યો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા. જો કે સિંહ સાથે સેલ્ફી લેવી અથવા સિંહને રંજાડવું ગુનો બને છે. અમે વન વિભાગના તમામ નીતિ નિયમોનું પાલન કરી ન્યૂઝ 18ના દર્શકો માટે સિંહણને કેમેરામાં કેદ કરી છે. કહેવાય છે કે છેલ્લા કેટલાક સમયથી ગીરનો સિંહ જંગલનો રાજા જંગલ છોડી અને દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યો છે. અને આ પ્રકારના દ્રશ્યો હું ન્યૂઝ 18ના કેમેરાના માધ્યમથી બતાવીશ. કારણ કે અમે જ્યારે અહીંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન આ જે સિંહણ છે તે સિંહણ દરિયા કિનારાથી માત્ર 8 થી 10 કિલોમીટર દૂર પસાર થતી જોવા મળી રહી છે. આ ખાસ કરીને આ જે સિંહણ છે તે કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામના વાડી વિસ્તારમાં જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીંના ખેડૂતો અને લોકો પરેશાન છે, કારણ કે સિંહો અહીં ધામા નાખીને બેઠા છે અને ખેડૂતોનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક આ જે સિંહો છે તેમને કારણે તેઓને વારંવાર મુશ્કેલી પડી રહી છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા છે. અહીં બાવાના પીપળવાના ગામના ઝાપામાં જ માત્ર જે પ્રમાણે કહી શકાય કે પીપળવા ગામનો ઝાપો અને ગામથી માત્ર 500 મીટર દૂર આ જે સિંહણ છે તે જોવા મળી રહી છે. જોકે ખેડૂતોનું કહેવું છે કે આ માત્ર એક સિંહણ નથી, પરંતુ આવી 2 થી 3 જેટલી સિંહણ છે અને તેમની સાથે સિંહ બાળ પણ છે.
જોકે આ પ્રકારના સિંહોના ધોળા દિવસે દેખા દેવાને લઈ અને અહીંના જે ખેડૂતો છે તે ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે અત્યારે ખેડૂતોને ખેતી કામની સિઝન પણ ચાલુ છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ભાવનગરના બાવળિયારી ઠાકરધામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં એક સાથે 70,000 મહિલાઓએ હુડો રાસ રમી વિક્રમ સર્જ્યો. આ પ્રસંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ભરવાડ સમાજના આસ્થાના પ્રતીક એવા બાવળિયારી ઠાકરધામમાં હુડો અને લાકડી રાસનું આયોજન કરાયું. ત્યારે મહિલાઓ હુડો રાસ રમી હતી, જ્યારે આવતીકાલે એક સાથે 10,000 ભાઈઓ લાકડી રાસ રમશે. તો બાવળિયારી ઠાકરધામનો મહોત્સવ તમે જોઈ શકો છો કે ભારે જનમેદની અહીંયા ઉમટી આ મહોત્સવનો લાભ લેવા માટે, અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ અહીંયા પહોંચ્યા હતા. અને જે રાસ લાકડી રાસ છે એ આવતીકાલે રમાશે, જેમાં 10,000 જેટલા ભાઈઓ પણ આ લાકડી રાસ રમશે. આજે અહીંયા ઠાકરધામમાં હુડો અને લાકડી રાસનું આયોજન કરવામાં આવ્યું. બાવળિયારી ઠાકરધામનો આ અદ્ભુત મહોત્સવ, જેમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. એક સાથે 70,000 મહિલાઓએ હુડો રાસ રમી અને વિક્રમ સર્જ્યો. તસવીરોમાં તમે જોઈ શકો છો કે એક જ પરિવેશમાં આ તમામ મહિલાઓ જોવા મળી રહી છે, અને એ પણ 70,000ની સંખ્યામાં મહિલાઓ છે. આ એક વિક્રમ છે. અને આ પ્રસંગમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા. ભરવાડ સમાજના આસ્થાના પ્રતીક એવા બાવળિયારી ઠાકરધામમાં હુડો અને લાકડી રાસનું આયોજન છે. મહિલાઓ હુડો રાસ રમી હતી, જ્યારે આવતીકાલે હવે ભાઈઓનો વારો છે. એક સાથે 10,000 ભાઈઓ લાકડી રાસ રમશે, અને અહીંયા પણ એક વિક્રમ સર્જાવાનો છે. અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. એક તસવીરમાં તમે જોઈ શકો છો કે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થઈ રહ્યો છે શરૂ, અને તેમાં જે કલાકારો છે તેઓ ગાઈ રહ્યા છે, અને સમાજના આગેવાનો મોટી સંખ્યામાં છે, અને ઠાકરધામના જે અગ્રણીઓ છે તેઓ પણ જોડાઈ રહ્યા છે. તો બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે હુડો રાસમાં જે મહિલાઓએ અનેક સંખ્યામાં એકત્રિત થઈ અને એક અનોખો વિક્રમ સર્જ્યો. જૂનાગઢ શહેરમાં એક મહિના પહેલા બનેલો રોડ તૂટવા લાગતા પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ગિરનારની તળેટીએ આવતા અનેક શ્રદ્ધાળુઓને ખરાબ રસ્તાના કારણે પરેશાની થઈ રહી છે. આ મામલે નવનિયુક્ત ડેપ્યુટી મેયરે કહ્યું છે કે ભવનાથમાં યાત્રિકો માટે રોડ બંધ કરાય નહીં, તેને લઈ નવો બનાવાયો હતો. પબ્લિક અને વાહનોની સતત અવરજવરના કારણે નવા રોડ તૂટ્યા છે તેવું કહી ડેપ્યુટી મેયરે બચાવ કર્યો. સાથે જ એજન્સીને ફરી નવો રોડ બનાવી દેવાની સૂચના આપી. જે રોડને ડેમેજ થયું છે તે એજન્સીને અમે વાત કરેલી છે. યોગ્ય પબ્લિકનો ઘસારો ઓછો થશે અને ચોમાસા પહેલા યોગ્ય નિકાલ કરવા એજન્સી અમે વાત કરી દીધી છે. ગુજરાત રાજ્યમાં આમ તો દારૂબંધી છે, પરંતુ દર વર્ષે કરોડોનો દારૂ ઝડપાય છે અને સમયાંતરે તેનો નાશ કરવામાં આવે છે. આજે હિંમતનગરમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. હિંમતનગરના એ અને બી ડિવિઝન, ગ્રામ્ય પોલીસ તેમજ ગામભોઈ પોલીસ સ્ટેશનમાંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો, જેમાં 99 લાખથી વધુની 47,000 જેટલી વિદેશી દારૂની બોટલ પર રોલર ફરી વળ્યું. પ્રાંત અધિકારી, ડીવાયએસપી તેમજ પીઆઈ પીએસઆઈની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. વિદેશી દારૂનો જે જથ્થો ગુનાના કામે પકડાયેલો છે તેનો આજે વીરપુર ખાતે નાશ કરવામાં આવેલ છે. તેમાં કુલ 220 ગુના, 47,000થી વધુ બોટલ તથા 99 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ નાશ કરવામાં આવેલ છે. તો 99 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. 47,000 જેટલી વિદેશી દારૂની બોટલોનો અહીંયા નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ડીવાયએસપી અને પીએસઆઈ, પીઆઈ સહિત ગામભોઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. વિવિધ પોલીસ સ્ટેશનમાંથી પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરાયો. દારૂબંધીના ફરી ઉડ્યા ધજાગરા. ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરો જુઓ. રાજકોટના જેતપુરના ચાપરાજપુર રોડનો આ વિડીયો છે. કેબિનોની આડમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. 100 કલાકમાં પોલીસ દ્વારા લિસ્ટ તૈયાર થતું હોય, પરંતુ આવું પણ લિસ્ટ તૈયાર ક્યારે થશે, આ સવાલ ઉઠી રહ્યો છે. તો અહીંયા પોટલીઓ વેચાઈ રહી છે ખુલ્લેઆમ, અને બુટલેગરોનું લિસ્ટ તો તૈયાર થઈ ગયું, પરંતુ આ દારૂડિયાઓનું પણ અને દારૂ વેચાય છે એવા સ્થળોનું પણ લિસ્ટ તૈયાર થવું જોઈએ.
બનાસકાંઠાના અફીણ સાથે 2 વ્યક્તિઓ પકડાયા છે. અમીરગઢના વિરમપુરમાંથી 2ની અટકાયત કરાઈ છે. વરિયાળી અને મકાઈની આડમાં અફીણનું વાવેતર થઈ રહ્યું હતું. મુકેશ ઠાકોર અને વીરચંદ ઠાકોરની અટકાયત કરાઈ. પોલીસે 4 કિલોથી વધુ અફીણનો જથ્થો જપ્ત કર્યો છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને ગુજરાતના વાપીની હદ પર લવાછાના લોકમેળાનું આયોજન કરાયું. દર વર્ષે હોળીના તહેવાર દરમિયાન આ પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે. આદિવાસી સંસ્કૃતિની ઓળખ અપાવતો આ મેળો આકર્ષણનું કેન્દ્ર બને છે. ખેતીના કામમાંથી સમય કાઢી આદિવાસીઓ હોળીના તહેવાર દરમિયાન આ લોકમેળાની મજા માણે છે. સતત 10 દિવસ સુધી ચાલતા આ મેળામાં ગુજરાત અને બહારના વેપારીઓએ પોતાના સ્ટોલ લગાવ્યા છે. આ મેળામાં અનેક પરિવારોને રોજીરોટી પણ મળે છે. શરૂઆતમાં આદિવાસીઓના આ લોકમેળા તરીકે જાણીતો હતો, જો કે હવે આ લોકમેળો તમામ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. તો બે અલગ અલગ તસવીર આપ જોઈ રહ્યા છો. 10 દિવસ માટેનો આ પરંપરાગત લોકમેળો છે, જેનો લહાવો લેવા, તેને માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. તો સાથે સાથે આ મેળામાંથી અનેક પરિવારોને રોજીરોટી પણ મળે છે. વાપીના લવાછાના આ લોકમેળો આસપાસના વિસ્તારોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. મંદિર રામેશ્વર મહાદેવ મંદિર આવ્યું, ત્યાંથી આ મેળો, એનો ઇતિહાસ જોવા જાવ તો આજથી 100 વર્ષ પહેલાંથી આ મેળો ભરાય છે. અહીં દાદરા અને નગર હવેલી અને આ ગુજરાતના આદિવાસી પટ્ટાના હરેક આદિવાસીઓ પોતાના ખેતીના કામોમાંથી પરવારી કે ઔદ્યોગિક વસાહતમાંથી પરવારી હોળીના દિવસે કે આજ 10 દિવસના મેળાનું આયોજન રહે છે. મોરબી માળિયા હાઈવે પર ટ્રક ચાલક બેફામ બની ગયો અને કામ ચાલુ હોય અને રોડ સેફટી માટે રાખેલ જે કોન છે તેનો બુકડો બોલાવી ગયો. રોડ પર રાખવામાં આવેલ તમામ કોન તોડી અને ટ્રક ચાલક નાસી છૂટ્યો. ટ્રક ચાલકનો આ વિડીયો છે એ વાયરલ થઈ રહ્યો છે. આ ટ્રક ચાલક કેટલો બેફામ છે એ તમે જોઈ શકો છો. જે કોન મૂકેલા છે હાઈવે પર એ તમામને તોડી નાખ્યા. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.